નમસ્કાર બધા વાલા વિદ્યાર્થી મિત્રોને આજે આપણે વાત કરવાના છે મિત્રો કે તમે ફર્સ્ટ યર ડિપ્લોમા એડમિશન પ્રોસેસ કરો છો એના સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઇન્સ છે બરાબર છે કઈ રીતે ફોલો કરવું એની આપણે એક પીડીએફ છે મિત્રો એ તમારી સાથે ફ્રી ઓફમાં શેર કરશે અને તમને વિડીયોમાં બેઝિક સમજાવશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે એની આપણે ફૂલ વાત કરવાની છે અહીંયા વિડીયોમાં જે મિત્રોને ધોરણ 10 પછી ડિપ્લોમા કોઈ પણ ફોર્મ ભરે એ પહેલા એકવાર આખી ગાઈડલાઇન્સ છે એના આખા નિયમ છે રૂલ્સ છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાના નાનકડી એવી ભૂલ થાય મિત્રો તો પછી તમારું આખું યર બગડે છે અથવા તો તમારે ખોટો ટાઈમ વેસ્ટ થાય છે અને ફોર્મ પણ કેન્સલ થાય છે રિજેક્ટ થાય છે એવું ઘણું બધું બનેલું છે તો જે મિત્રોને ધોરણ 10 પછી અથવા તો કોઈ પણ એડમિશનના મિત્રો ફોર્મ હોય તો એ ખાસ ધ્યાન અત્યારે આપણે ધોરણ 10 પછી ડિપ્લોમાની વાત કરવાના છે કે જે મિત્રો ધોરણ 10 પછી ડિપ્લોમા ફોર્મ ભરે છે એની એક ગાઈડલાઇન્સ છે એના નિયમ છે એના રૂલ્સ છે એ તમારે ફોલો કરવાના હોય છે એના વિશે વાત કરશી અત્યારે સરસ મિત્રો તમારા સામે આખી એક પીડીએફ છે એ મેં ડાઉનલોડ કરેલી છે અને બોર્ડમાં તમને સમજાવવાનો છું તો ખાસ એક વસ્તુ જોવાની છે તો સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે પછી એ આખું જ્યાંથી ચાલુ થાય એનું આખું મિત્રો ટેબલ આપેલ છે ફિગર પણ આપેલ છે કઈ રીતે શું કરવું કઈ તો સૌથી પહેલા ગાઈડલાઇન્સ ફોર ઓનલાઈન એડમિશન તો સૌથી પહેલા તમારે શું કરવાનું જોઈએ આખું લખેલ છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું એ તમારો પહેલા નંબર મિત્રો સ્ટેપ થાય બરાબર છે આખી વેબસાઇટ પણ તમને આપેલી છે મિત્રો અને પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો જોઈએ એરો પણ આપેલ છે ફ્રેશ કેન્ડિડેટ જે પહેલી વાર કરતા હોય છે જો કે મોસ્ટ ઓફ વધારે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર હોય છે ઘણા મિત્રો હોય કે કેન્સલ થઈ ગયું હોય ને અથવા ના કર્યું હોય પાછું કરવું હોય તો સ્ટેપ 1 જોવાનું કે ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેન્ડિડેટ હેઝ ટુ લોગિન થવાનું તમારે અથવા વેબસાઇટ ઉપર અહીંયા આપેલ છે એ પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારો કોઈ પણ સ્થળેથી ઇન્ટરનેટના માધ્યમથી વેબસાઇટ ઉપર જઈ અને લોગ ઓન એટલે કે લોગિન તમારે થવાનું રહેશે અને કોમ્પ્યુટર સ્ક્રીન ફિગર 1 મુજબ દેખાશે આ ફિગર 1 છે મિત્રો જે લખેલ છે આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ છે ખુલી જશે એવી રીતના મિત્રો તમારે બધા સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના છે કોઈ મિત્રો એવા હોય કે ઘરે બેસીને એકલા ફોર્મ ભરતા હોય છે અથવા કોઈને આવડતું હોય છે નાના કઈ મિસ્ટેક થઈ છે એટલા માટે તમારે આખી ગાઈડલાઇન્સ છે મિત્રો એ તમારે ફોલો કરવાની છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે ફોર્મ ભરવાનું છે ગાઈડલાઇન્સ છે એ મિત્રો એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે કાંઈ મિસ્ટેક ના થાય નકર પછી આગળ તમને તકલીફ થઈ શકે છે એવી રીતે તમારે બધી મિત્રો સૂચના છે અહીંયા બધી વાંચતી જવાની છે અને તમારે તમારું ફોર્મ છે એ ભરતું જવાનું છે આ આપણે વાત કરી છે ફર્સ્ટ યર ડિપ્લોમા એટલે કે પહેલું વર્ષ છે ડિપ્લોમા ધોરણ 10 પછી ફર્સ્ટ યર બરાબર છે પહેલું વર્ષ એની વાત કરેલ છે કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન લેવાના છે એના માટે ACPDC દ્વારા આખી ગાઈડલાઇન્સ છે કે તમારે ફોલો કરવાની છે એ પ્રમાણે તમારું ફોર્મ છે એ તમારે ભરવાનું છે નાની પીડીએફ છે મિત્રો એ ડેમો માટે મેં તમને અત્યારે સમજાવેલી છે બટ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ તમને કહી દઉં અહીંયા કેમ જો પોતાની નામ નાખવાનું છે તો એ તમારા માર્કશીટ પ્રમાણે નાખવાનું છે આખી બધી મિત્રો તમારો યુનિક યુઝર આઈડી બનાવો પાસવર્ડ 8 થી 13 આંકડો રાખો એ ટુ ઝેડ વસ્તુ આપેલી છે આ પ્રમાણે તમારે પોઈન્ટ છે એને ફોલો કરતો જવાના સ્ટેપને ફોલો કરવાના છે અને આ પ્રમાણે તમારે આગળ વધવાનું છે અને આ રીતે તમારું આખું મિત્રો ફોર્મ છે એ તમારે ભરવાનું છે આમાં જો તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે મિત્રો તો ફોર્મ હેલ્પલાઇન કરીને એક અમારું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે મિત્રો એની તમને લિંક છે એ તમને નીચે આપી દઈશ એમાં જઈને તમારે કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોઈ પણ એડમિટની અથવા તો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમે કોન્ટેક્ટ કરી શકો છો નીચે બધી તમને લિંક આપેલ હશે મેસેજ કરી શકો છો ટેલિગ્રામ હશે ઇન્સ્ટાગ્રામ બધી લિંક આપેલ હશે અને જીટીયુનું વોટ્સએપ ગ્રુપ પણ હશે આ જીટીયુ શું છે તો કે તમારું એડમિશન થઈ ગયા છે પછી જીટીયુ યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરશો એ વગેરે લિંક આપેલ છે એમાં તમે જઈને કાંઈ પણ ડાઉટ કરી આવે તો પૂછી પણ શકો છો ઓકે બટ તમારે ફોર્મ છે એ ગાઈડલાઇન્સ અને આ રૂલ્સ નિયમ પ્રમાણે ભરવાનું છે જેથી કરીને કાંઈ પણ ડાઉટ કરી ના અને મિત્રો બીજી અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં ફોર્મ પણ ભરી દેવામાં આવે છે તો જે મિત્રોને ભરવાનું હોય એ મિત્રો અમારો કોન્ટેક્ટ કરી શકે છે કોઈ પણ લિંકના અથવા કોઈ પણ માધ્યમથી એને ફોર્મ પણ અમે સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં ભરી આપશે ઘર બેઠા અને જે મિત્રો પોતાની રીતે ભરે છે એ મિત્રો આ પ્રમાણે બધા રૂલ્સ છે એને ફોલો કરી મિત્રો અને પછી ભરે જેથી કરીને કાંઈ પણ ફોર્મમાં ભૂલ ના થાય અને ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો એનો પણ વિડીયો ટૂંક સમયમાં શું કરશે તો કે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમને બતાવી દેવામાં આવશે એ વિડીયો છે મિત્રો એ પણ ટૂંક સમયમાં આવી જશે કે તમે ઘર બેઠા જોઈને પણ ફોર્મ ભરી શકશો કોઈને આવડતું હોય તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ફોર્મ આરામથી અને શાંતિથી ભરે જેથી કરીને કાંઈ પણ નાનકડી એવી ભૂલ ના થાય કાંઈ ના સમજાય તો પૂછી લેવાનું મિત્રો અને આ વિડીયો છે તમારા બધા મિત્રોને શેર કરો જેથી કરીને એને પણ સપોર્ટ મળે મિત્રો અને એનું કામ છે એ થઈ જાય એડમિશન પ્રોસેસ છે એ સારી રીતે અને આરામથી કમ્પ્લીટ થઈ જાય અને એનું એડમિશન છે એ આરામથી પતે બરાબર છે કાંઈ ના સમજાય તો પૂછવાનું રહેશે સપોર્ટ માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલમાં જે મિત્રો ડિપ્લોમા એડમિશન લેવાના છે એ જ્યારે પણ એની કોલેજ છે મિત્રો એ શરૂ થશે
કોલેજ. ત્યારથી એના સેમેસ્ટર 1 થી એટલે કે પહેલા જ વર્ષથી જેટલા આઈએમપી પ્રશ્નો છે, ફ્રી ઓફમાં વિડિયો લેક્ચર છે, ફ્રી ઓફમાં નોટ છે, એ ટુ ઝેડ વસ્તુ હશે તમારી કોલેજમાં એ તમને ફ્રી ઓફમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી કરીને યુટ્યુબમાં ચેનલ છે એ તરફથી તમને દેવામાં આવશે અને બધી વસ્તુ છે મોકલવામાં આવશે. તમારી પોતપોતાના બ્રાન્ચ છે એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે વોટ્સએપ ગ્રુપમાં. પછી તમારું પોતાનું બ્રાન્ચનું હશે મિત્રો મટીરિયલ એ તમને મોકલવામાં આવશે અને એ પણ તમારી ટેન્શન દૂર થઈ જશે. તો ફટાફટ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને જે મિત્રો એડમિશન કમ્પ્લીટ કરીને કોલેજમાં એડમિશન મળી જાય પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ પછી આપણી ચેનલ તરફ તમને બધું અભ્યાસ પણ ફ્રી ઓફમાં કરાવવામાં આવશે. બને એટલું ફ્રી ઓફમાં મટીરિયલ વિથ સોલ્યુશન સાથે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કોલેજમાં કઈ રીતે વર્ક કરવું, લેસન કરવું, તમારું બધું એ ટુ ઝેડ વસ્તુ છે મિત્રો એ પણ મળી રહેશે. તો આપણે વાત કરીએ જે મિત્રો ડિપ્લોમા એડમિશન લેવાના છે એના માટે આપણે ગાઈડલાઇન્સની પીડીએફ છે એ કઈ રીતે ડાઉનલોડ કરી મિત્રો એની આપણે શું છે તો કે વાત કરવાના છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે એસીપીડીસીની વેબસાઇટ છે મિત્રો અહીંયા તમારે જવાનું રહેશે. બરાબર છે. અહીંયા જશો ત્યારે એસીપીડીસી તમારે સર્ચ કરશો અથવા તો આવી રીતના તમને ઓપ્શન જોવા મળશે. બરાબર છે. અહીંયા જો આ પણ વેબસાઇટ છે અથવા એસીપીડીસીમાં તમે જઈ શકો છો. પછી ફર્સ્ટ યર તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું એ તમે સિલેક્ટ કરશો એટલે અહીંયાથી કોઈ મિત્રોને પોતાની આખી કોલેજની જો યાદી છે એ જોવી હોય કઈ કોલેજમાં કેટલી જગ્યા છે, હોસ્ટેલ ફી કેટલી છે, કઈ કઈ બ્રાન્ચ છે, કઈ સિટીમાં છે, કઈ યુનિવર્સિટી છે એને પણ વિડીયો મેં આગળ બનાવેલો જ છે એ પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકે છે અને જોઈ શકે છે. પછી આપણે વાત કરીએ કે ઓનલાઈન પ્રવેશની માહિતી એટલે કે માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ ફોર ઓનલાઈન એડમિશન તમે કરો છો એની પીડીએફ આના પર તમે ક્લિક કરશો એટલે આખી પીડીએફ છે મિત્રો તમને જોવા મળશે. આપણે એમાં વાત કરીએ એ પ્રમાણે ખબર છે. અહીંયા બહુ સ્ટેપ છે મિત્રો એ ચાલુ થશે. આ આખી ફિગર ને આખું તમારું નમૂનો છે બરાબર છે એ પ્રમાણે તમે વર્ક કરી શકશો. અને તમારું પહેલું કામ છે તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું. આ આખી પ્રોસેસ છે એ શું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારું કરવાનું એ આપેલું છે. એવી રીતના મિત્રો તમે આખી પીડીએફ જોઈએ ઓપ્શન આપેલ છે ડાઉનલોડ કરી અને તમે આ પ્રમાણે ફોર્મ પણ ભરી શકો છો. બરાબર છે. આનો કોઈ પણ ચાર્જ નહીં. તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ડેમો માટે તમને 2-3 પેજ છે સ્ટાર્ટિંગના સમજાવેલા. કાંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછો અથવા તો કોલ કરો અથવા મેસેજ કરો અથવા નીચે લિંક આપેલ છે મિત્રો તો પૂછી શકો છો. કોઈ એડમિશન છે સારી રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે તો આ રીતે તમે ડાઉનલોડ કરી શકશો. અને બીજી વાત કરીએ મિત્રો આપણે તો કે જે મિત્રોએ હજી એ કન્ફ્યુઝન હોય કે મારે કઈ બ્રાન્ચ લેવી તો એ મિત્રો પણ વ્યવસ્થિત એકવાર આપણી ચેનલ વિડીયો બનાવેલ છે મિત્રો કે કેટલી એન્જિનિયરિંગ હોય છે, શું બેનિફિટ હોય છે એ એકવાર વિડીયો જોઈ લઈએ અને પોતાનું બ્રાન્ચ પસંદગી કરી અને એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે, ચાલુ થઈ ગયા છે તો વહેલી તકે એ કમ્પ્લીટ કરે જેથી કરીને તમારો અભ્યાસ છે એ તમારો શું થાય તો કે ચાલુ થાય ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ જાય. ઓકે તો આશા રાખું મિત્રો કે આ વિડીયો આપણે એના ઉપર હતો કે તમારે તમારું ઓનલાઈન ફોર્મ છે એ મિત્રો કઈ રીતે ભરવું એની ગાઈડલાઇન્સ એટલે કે માર્ગદર્શિકા બરાબર છે એ પીડીએફ તમે ડાઉનલોડ કરીને એ રીતે ફોર્મ ભરી શકો છો અથવા તો એસીપીડીસીની અથવા તો ડિપ્લોમા ફર્સ્ટ યર છે એની વેબસાઇટમાં બધું ડિટેલ આપેલ છે તમે તમારી રીતે જઈને પણ જોઈ શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયો છે એ બધાને સમજાઈ ગયું હશે મિત્રો અને તમારા બધા દોસ્તોને શેર કરો. હજુ સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યો મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો ફ્રી ઓફમાં માહિતી લઈ શકો. આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે બરાબર છે. જે મિત્રોને જોવું હોય અહીંયા સર્ચ કરી શકે છે ગુજરાત લખશે એટલે એને પહેલા જ સૌથી પહેલા શું છે કે આપણો યુટ્યુબ ચેનલ છે એનું નામ તમને જોવા આવી રીતના આપણે આખી મિત્રો ચેનલ છે એમાં તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓલ બ્રાન્ચનું મટીરિયલ છે મિત્રો એ મૂકેલ જ છે કદાચ નહીં સમજે નાના ક્લાસો એડમિશન થઈ ગયા બાદ તમને ઓલ વસ્તુ છે એમાંથી ફ્રી ઓફમાં મળી રહેશે. આપણે પહેલો વિડીયો છે મેં થોડીક વાર પહેલા બનાવ્યો કેટલા પ્રકારના એન્જિનિયરિંગ હોય છે એ વસ્તુ છે પછી તમારું ચાલુ થઈ ગયું એડમિશન એ છે પ્લેલિસ્ટમાં તમારા પોતપોતાના બ્રાન્ચ વાઇઝ આઈએમપી પ્રશ્નો પણ આપેલા છે એ પણ તમને ફ્રી ઓફમાં મળી રહેશે. બટ તમારું એડમિશન છે એ કન્ફર્મ કરો અને સારી રીતે કાંઈ પણ ભૂલ કર્યા વગર તમે ફોર્મ છે ભરી અને આગળ વધો અને એડમિશન કન્ફર્મ કરાવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને એડમિશન કરી નાખો. એના બાદ તમારો કાંઈ પણ ડાઉટ કેવી તો પૂછી શકશો અત્યારે હાલમાં કોઈને ના સમજવાનું કંઈ પણ વિડીયોમાં તો એ પણ તમે પૂછી શકશો. તો આશા રાખું છું મિત્રો કે જે મિત્રો ઓનલાઈન એડમિશન કરશે એ આ પ્રમાણે પોતાના ગાઈડલાઇન્સ છે રૂલ્સ છે એ પ્રમાણે ફોલો કરશે અને પછી મિત્રો આગળ વધે જેથી કરીને એને ઓનલાઈન ફોર્મમાં કાંઈ પણ વાંધો ના આવે. આખું છે વાંચી શકો છો અને પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો પીડીએફ છે ડાઉનલોડ કરી એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો થેન્ક યુ અહીંયા લગી વિડીયો સાંભળવા માટે. કાંઈ પણ ડાઉટ કર્યો તો કોમેન્ટ બોક્સમાં પૂછો અને બધા વિડીયો છે આ દોસ્તોને મોકલો મિત્રો અને નાનકડો એક મારા માટે સપોર્ટ કે તમે સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમારા બધા દોસ્તોને મોકલજો. ઓકે થેન્ક યુ બાય બાય.